ટ્રાન્સફોર્મર તોડી કોપર ચોરી કરતી ટોળકીનો એલસીબી દ્વારા ભાંડાફોડ, ગોડાઉન માલિક સહિત 6 આરોપીઓ ઝડપી પાડતી પોલીસ। વડોદરા જિલ્લા પોલીસની એલસીબી ટીમને મોટી સફળતા હાથ લાગી છે। જિલ્લામાં વિવિધ સ્થળોએ વીજ ટ્રાન્સફોર્મર તોડી કોપરની ચોરી કરતી ટોળકીનો ભાંડફોડ કરી પોલીસે 5 આરોપીઓ તેમજ એક ભંગાર ગોડાઉન માલિક સહિત કુલ 6 ઇસમોની ધરપકડ કરી છે। જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વીજ ટ્રાન્સફોર્મર તોડી કોપર ચોરીની ઘટનાઓ સામે આવી રહી હતી, જેના કારણે ચકચાર મચી હતી। તાજેતરમાં કરજણ તાલુકાના કોઠિયા ગામે સરકારી જમીનના કમ્પાઉન્ડમાંથી વીજ ટ્રાન્સફોર્મર તોડી લાખો રૂપિયાની કોપર ચોરી થયાની ઘટના સામે આવી હતી। આ ઘટનાને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર એલસીબી ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી। દરમિયાન પોલીસને બાતમી મળી કે કરજણ તાલુકાના કંડારી ગામની સીમમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં એક ભંગારના ગોડાઉનમાં ચોરીનો કોપર વેચવા માટે કેટલાક ઇસમો આવવાના છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને ત્યાં પહોંચેલા શંકાસ્પદ ઇસમોની તપાસ કરતા તેમની પાસેથી કોપરની પટ્ટીઓ, નાની પાઇપો અને કોપર વાયર મળી આવ્યા હતા। તપાસમાં આ માલ ચોરીનો હોવાનું બહાર આવતા પોલીસે ગોડાઉન માલિક મોહનલાલ રબારી સહિત કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। પોલીસે આરોપીઓ પાસેથી અંદાજિત 490 કિલો કોપર કિંમત 4 લાખ રૂપિયા 90,000 તથા રોકડ અને મોબાઈલ મળી કુલ મુદ્દામાલ રૂપિયા 5,15,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રાથમિક તપાસમાં આ ટોળકીએ ડભોઈ, વાઘોડિયા અને કરજણ વિસ્તારમાં મળીને 5 જેટલા ગુનાઓને અંજામ આપ્યો હોવાની હકીકત સામે આવી છે। પોલીસે મોહનલાલ રબારી, અજય જોગી, લક્ષ્મણ જોગી, ગણેશ જોગી, લાલાભાઈ જોગી અને ગોવિંદભાઈ જોગીની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે। 29 વર્ષથી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ એટલે લકી હોમ અપ્લાયન્સ લઈને આવી છે બીજો લકી ડ્રો ઇનામ। તો આજે જ મુલાકાત લો।